रवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। પ્રશ્નોપનિષદનો હવે ત્રીજો પ્રશ્ન. ગઈકાલે આપણે ઉપનિષદના માધ્યમથી જોયું. આજે આપણે અનુભૂતિ પ્રકાશના માધ્યમથી જોઈશું. ઉપાસ્તિ શ્રદ્ધયા સર્વં વિશેષં પૃષ્ટવાનિતિ તુષ્ટઃ ગુરુર્વાચૈષાં પ્રશ્નાનાં સ્પષ્ટમ ઉત્તરમ. 37મો શ્લોક છે અનુભૂતિ પ્રકાશમાં. અનુભૂતિ પ્રકાશ જેને વોટ્સએપ ઉપર જોવાનું છે એમાં 7મો અધ્યાય છે અને 37મો શ્લોક છે. અનુભૂતિ પ્રકાશમાં 7મો અધ્યાય એટલે પ્રશ્નોપનિષદ. એમાં 2 પ્રશ્ન આપણા થઈ ગયા છે. ત્રીજો પ્રશ્ન ચાલશે. ઉપાસ્તિ શ્રદ્ધયા સર્વં વિશેષં પૃષ્ટવાનિતિ તુષ્ટો ગુરુર્વાચૈષાં પ્રશ્નાનાં સ્પષ્ટમુત્તરમ. ઉપાસ્તિ શ્રદ્ધયા. શ્રદ્ધયા ત્રીજી વખત એક વચન છે. ઉપાસ્તિ શ્રદ્ધયા. ઉપાસના અને શ્રદ્ધા જેનામાં છે એવી વ્યક્તિ, એટલે કે જેનું વ્યક્તિત્વ જ ઉપાસનાથી ભરેલું છે અને ભગવાનમાં અપાર શ્રદ્ધા, શાસ્ત્રમાં અને ગુરુમાં અપાર શ્રદ્ધા છે એવી જે વ્યક્તિ છે, જેના હૃદયમાં આ પ્રકારનો ભાવ છે, એની અંદર જ આવી જિજ્ઞાસા જન્મે. એટલે ગુરુજી કહે છે વિશેષ્ટમ પૃષ્ઠવાન ઇતિ, સર્વમ વિશેષ્ટમ પૃષ્ઠવાન ઇતિ, કે તે જે પ્રશ્ન પૂછ્યો એ વિશેષ પ્રશ્ન છે અને અત્યંત સૂક્ષ્મ સ્તરનો પ્રશ્ન છે આ. એટલે આના ઉપરથી આપણું વ્યક્તિત્વ નક્કી થાય કે આપણા હૃદયમાં કેવા પ્રશ્નો જન્મે છે. સંસારને અનુરૂપ પ્રશ્નો જન્મે તો સ્વાભાવિક છે, પણ જે વ્યક્તિ પોતાના મન બુદ્ધિને તત્વની સાથે જોડવા ઈચ્છે છે, તત્વમાં નિષ્ઠા ધરાવનારા છે અને ભગવાનમાં જેને શ્રદ્ધા છે, કઠોપનિષદ સમજાવે છે કે આત્મજ્ઞાન માટે એટલે કે ઈશ્વર મારાથી અભિન્ન છે અને ઈશ્વર જ મારું સત્ય છે, જીવત્વ મારું સત્ય નથી. આ જે જ્ઞાન છે ત્યારે જ થાય જ્યારે પહેલા ઈશ્વર છે એવી શ્રદ્ધા હોય. ઈશ્વર ભલે દેખાતો નથી, જોઈ ના શકાતો હોય, પણ જેના હૃદયમાં આ પ્રકારની શ્રદ્ધા છે કે આવું તત્વ છે, ઈશ્વર છે, બ્રહ્મ છે, અને તો પછી એ બ્રહ્મને જાણવાનો પ્રયાસ કરે અને તો પછી પોતાની બુદ્ધિમાં એ જે પોતાનું જે પરમ સત્ય છે એના વિશે જે ખોટા ખ્યાલ છે એ ખ્યાલ એને સમજાય અને ખ્યાલને દૂર કરે. બસ આ એક જ કામ કરવાનું છે. બ્રહ્મ જ્ઞાન એટલે કોઈ મારાથી ભિન્ન તત્વનું જ્ઞાન તો છે નહીં. મારાથી ભિન્ન તો કોઈ ઈશ્વર પણ નથી અને ઈશ્વરથી ભિન્ન કશી વસ્તુ નથી. એક અને અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ જ જ્યારે સત્ય છે ત્યારે
આવા પરમાત્માના જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત આવી જ હોય કે એના સ્વરૂપની આડે જે આવરણ છે, આપણી બુદ્ધિમાં જે અજ્ઞાન છે, એ એક જ પરમાત્માના સાચા સ્વરૂપને ઢાંકનારું છે. બાકી ઈશ્વર પ્રગટ જ છે, એટલે અનુભવમાં તો ઈશ્વર જ છે, પણ એ ખોટા ખ્યાલને કારણે ભિન્ન રીતે અનુભવાઈ રહ્યો છે. એટલે આપણને આપણા કરતાં ભિન્ન કશી વસ્તુનો અનુભવ થાય છે, દ્વૈતનો અનુભવ થાય છે, અને પછી એની સાથે સતત સંઘર્ષ જન્મે છે. કાં તો એ રાગના રૂપમાં હોય અને કાં તો દ્વેષના રૂપમાં હોય. આમ સંઘર્ષમય આપણું જીવન છે. અજ્ઞાનને કારણે આપણા જીવનમાં આ સંઘર્ષ સિવાય કશું નથી. જેના માટે રાગ છે એને પણ આપણે પોતાનાથી ભિન્ન જોઈએ છે. એટલે કેમ એને મેળવવા, કેમ પોતાના બનાવવા, કેમ એનો આધાર બનાવવો, આ પ્રકારનો સંઘર્ષ ચાલે. અને જેના માટે દ્વેષ છે, દ્વેષનું કારણ પણ દ્વૈત બુદ્ધિ છે, એટલે એનો તિરસ્કાર જન્મે અને એને કેમ દૂર કરવા આ ભાવના થાય. આવું ત્યારે જ બને જ્યારે હું ભિન્ન અને જગત ભિન્ન આવા ખ્યાલ હોય ત્યારે. જરૂર નથી કે આ ભિન્ન હોય સત્ય. જેમ કૂતરું કે કોઈ પશુ પક્ષી અરીસામાં જોવે તો અરીસામાં એને જે પ્રતિબિંબ દેખાય છે, તો દેખાય છે ખરું, ભિન્ન દેખાય છે ખરું, પણ ભિન્ન છે નહીં. એની બુદ્ધિમાં જે ખ્યાલ છે કે આ મારાથી ભિન્ન છે, એ ખ્યાલમાંથી સંઘર્ષનો વ્યવહાર જન્મે છે. એવી રીતે આપણી બુદ્ધિમાં જગત મારા કરતાં ભિન્ન છે એ જે ખ્યાલ છે, એ દ્વૈતનો ખ્યાલ, એને કારણે કોઈકના માટે રાગ અને કોઈકના માટે દ્વેષ આપણી બુદ્ધિમાં જ છે. પણ હુંનો જે ખ્યાલ છે એ ખ્યાલ પણ ઈશ્વરથી જુદા કરનારો છે. ત્યાંથી શરૂઆત થઈ દ્વૈતની. જે એક અને અદ્વિતીય તત્વ છે એમાં પૂર્ણતાનો, અદ્વિતીયતાનો જે ખ્યાલ હોવો જોઈએ, એની બદલે હું જીવ છું એવો જે ખ્યાલ છે, એને કારણે સતત આપણા જીવનમાં રાગ અને દ્વેષ છે. પહેલા અલ્પતાનો અનુભવ છે પોતાના માટે, અને પછી અન્યત્ર રાગ અને દ્વેષ માટેની પ્રવૃત્તિ જન્મે છે. તો હવે ગુરુજીને આ પ્રકારે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ગુરુજી અત્યંત સંતુષ્ટ થયા. તુષ્ટ ગુરુ, ગુરુને બહુ સંતોષ થયો કે મારી પાસે આવો શિષ્ય આવ્યો છે. તૈત્તરીય ઉપનિષદમાં તો સતત પ્રાર્થના છે. આમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા, શમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા, પ્રમાયંતુ બ્રહ્મચારિણ સ્વાહા. હવે એક ગુરુની ઈચ્છા અભિવ્યક્ત કરવામાં આવી કે મારી પાસે એવા વિદ્યાર્થીઓ આવે કે જે શ્રદ્ધાળુ હોય, પવિત્ર હૃદયના હોય, શમદમથી ભરેલા હોય, શમાયંત દમાયંત પ્રમાયંત વિચારશીલ હોય, વૈરાગ્યવાળા હોય અને જિજ્ઞાસુ હોય. ભગવાનમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, શાસ્ત્રમાં શ્રદ્ધા અને અજ્ઞાન દૂર કરવાની જેની તૈયારી છે, પોતાના રાગ દ્વેષ અહંકાર છોડવાની જેની તૈયારી છે, અને સત્યને જાણવાની, તત્વને જાણવાની જિજ્ઞાસા જેના હૃદયમાં છે, એવા સૂક્ષ્મ બુદ્ધિના, પવિત્ર હૃદયના શ્રદ્ધાળુ શિષ્યો મને પ્રાપ્ત થાવ. આ પ્રકારે ગુરુની હંમેશા ઈચ્છા હોય. તો ગુરુને આવો શિષ્ય પ્રાપ્ત થયો. ગુરુહુ તુષ્ટ, તુષ્ટ ગુરુહુ. આ પ્રશ્નથી જ ગુરુને સંતોષ થયો કે ચલો ભાઈ, કોઈક તો એવો છે કે જેને હવે સંસારમાં રસ નથી, જેને હવે મોક્ષમાં કે પરમાત્મામાં રસ છે. અને માટે એશામ પ્રશ્નાનામ સ્પષ્ટમ ઉત્તરમ ઉવાચ. એમણે શિષ્યના આવા જે પ્રશ્નો હતા એનો સ્પષ્ટ ઉત્તર આપવાનું જેણે
શરૂ કર્યું. હવે એ પ્રશ્નોનું ક્રમશઃ સમાધાન થાય છે. આપણે યાદ રાખવાના છે પ્રશ્નો. પહેલો પ્રશ્ન કયો હતો કે પ્રાણ કસ્માત જાયતે, પ્રાણ કેવી રીતે જન્મ્યા? તો 38મા શ્લોકમાં કહે છે પરમાત્મન ઉત્પન્ન પ્રાણ આત્મા ત્વવિક્રિય અવિકૃત્યૈવ દેહમ સ્વમ દેહચ્છાયા યથોચિતા. અનુભૂતિ પ્રકાશના ગ્રંથમાં આ બહુ વ્યવસ્થા સારી છે કે શ્લોકની ઉપર દરેક શબ્દની પર નંબર આપેલા છે. એ નંબરના આધારે આપણે અન્વય કરી શકીએ. જેને સંસ્કૃત વ્યાકરણ નથી આવડતું એ લોકો પણ આ નંબર પ્રમાણે શબ્દો ગોઠવી અને વાક્ય રચના સમજી શકે. તો 1 નંબર છે પ્રાણ ઉપર, પ્રાણ. 2 નંબર પરમાત્મન ઉત્પન્ન, પ્રાણ પરમાત્મન ઉત્પન્ન. આ જવાબ છે. પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થયા પ્રશ્ન હતો. તો કહે છે પ્રાણ પરમાત્મન ઉત્પન્ન. પરમાત્મન એ પણ 5 વિભક્તિ એકવચન છે. એટલે એટલું સંસ્કૃત વ્યાકરણ આવડતું હોય તો એ વ્યક્તિ સરળતાથી સમજી શકે. પ્રાણ ઉત્પન્ન, આ બંને સમાન વિભક્તિ છે. પ્રાણ ઉત્પન્ન થયેલા છે. કસ્માત ઉત્પન્ન, પરમાત્મન, પરમાત્મામાંથી આ પ્રાણ ઉત્પન્ન થયેલા છે. તું 4 નંબર, તું આત્મા 5 નંબર અવિક્રિય. તું આત્મા અવિક્રિય. તમે કહો છો કે પરમાત્માથી પ્રાણ ઉત્પન્ન થયા, પરંતુ આત્મા તો અવિક્રિય છે. અવિક્રિય એટલે શું? એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. અવિકારી, અવિક્રિય, જેમાં કોઈ પ્રકારનો ફેરફાર થઈ શકે નહીં. અવિક્રિય, વિક્રિય અને અવિક્રિય. એ માટીમાંથી ઘડો ઉત્પન્ન થાય. કેમ? તો કે માટીમાં વિકાર જન્મી શકે. માટી વિકારી છે, એ વિક્રિયા છે. સુવર્ણમાંથી અલંકાર ઘડી શકાય. કેમ? તો કે સુવર્ણને અંદર વિકાર લાવી શકાય. દૂધમાંથી દહીં પ્રાપ્ત થાય આપણને, કારણ કે દૂધ અવિકારી છે, દૂધ વિકારી છે. દૂધની અંદર વિકાર થઈ અને દહીં આપણને પ્રાપ્ત થાય છે. પણ આત્મા તો અવિકારી છે. એ તો નિરવયવ છે. એની અંદર કોઈ આત્મા પણ નથી. વિકાર કે વિક્રિયા માટેની કોઈ વ્યવસ્થા જ નથી આત્માની અંદર. આત્માનો સ્વભાવ છે કેવળ જ્ઞાન, સત, ચિત્ત અને આનંદ. એ જ આત્માનો સ્વભાવ છે. અને એ જ આત્મા એટલે પરમાત્મા. તો પરમાત્મામાંથી પ્રાણ ઉત્પન્ન થાય તો એ કેવી રીતે શક્ય બને? પરમાત્મામાં એવી કોઈ સંભાવના જ નથી કે એમાંથી કશું જન્મે. એટલે કે છે કે આત્મા તો અવિક્રિય છે. એટલે એવું કોઈ દ્રષ્ટાંત આપવું જોઈએ કે જેમાં કોઈ વિકાર ઉત્પન્ન ના થાય છતાંય કશુંક ઉત્પન્ન થાય. તો એ દ્રષ્ટાંત આપણા અનુભવમાં છે. એટલે દ્રષ્ટાંત આપ્યું. યથા દેહ છાયા ઉત્થિતા, જે પ્રમાણે, યથા જે પ્રમાણે, દેહ છાયા ઉચિતા, જેવી રીતે દેહની છાયા ઉત્પન્ન થાય. છાયા એટલે પડછાયો. પડછાયો કહો કે પ્રતિબિંબ કહો. પ્રતિબિંબ કોનું હોય? તો કે જે બિંબ હોય એનું જ હોય. આપણે અરીસામાં સામે ઊભા રહીએ તો આપણું પ્રતિબિંબ પડે. તે પ્રતિબિંબ ક્યાંથી ઉત્પન્ન થયું? આપણામાંથી જ ઉત્પન્ન થયું. શેડો, પડછાયો, કોઈક એવી જગ્યાએ આપણે ઊભા હોઈએ અને સૂર્યનો અમુક પ્રકારનો પ્રકાશ આપણા ઉપર આવતો હોય એવી વ્યવસ્થા સંભવે ત્યારે આપણો પડછાયો ઉત્પન્ન થતો હોય. એ પડછાયો કદાચ ટૂંકો હોય કે લાંબો હોય કે પહોળો હોય, એવું બની શકે. પણ આપણે એટલું સમજી શકીએ કે આ પડછાયો મારો છે.
અને આપણે જેમ આપણી ચેષ્ટાઓ થતી જાય તેમ પડછાયાની અંદર પણ એ બધું દેખાય. એટલે એ પડછાયો આપણો જ છે, કે હંમેશા દેખાતો નથી, અમુક સંજોગોમાં દેખાય છે. તો જ્યારે પણ દેખાય છે ત્યારે કોઈ પૂછે કે આ કોનો પડછાયો છે, કોનું પ્રતિબિંબ છે, તો એનો ઉત્તર આપણે શું આપીએ કે ભાઈ હા, આ જેનું શરીર છે એનો પડછાયો છે. તો શરીરમાં શું વિકાર ઉત્પન્ન થયો, શરીરમાં શું ફેરફાર થયો, પડછાયાના સંદર્ભમાં સમજવાનું છે. આપણું શરીર કે આત્માની જેમ અવિકારી નથી, શરીર તો વિકારી જ છે, પણ પડછાયો જ્યારે ઉત્પન્ન થયો, તો કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય તો જેમાંથી ઉત્પન્ન થાય એમાં ફેરફાર થાય જ એવો નિયમ નથી. આ સમજાવવું છે શાસ્ત્રને. એટલે પ્રાણ ઉત્પન્ન થયા પરમાત્મામાંથી તો જરૂર નથી કે પરમાત્મામાં કોઈ વિકાર જન્મે, કોઈ વિક્રિયા જન્મે. બાકી વિકાર થાય અને નવી વસ્તુ સર્જાય તો સર્વ સ્વીકાર્ય છે, સર્વનો અનુભવ છે. પણ આ અનુભવ છે એટલે કોઈ નિયમ નથી કે વિકાર થાય, વિક્રિયા થાય અને તો જ ઉત્પત્તિ થાય, એવો કોઈ નિયમ નથી. હા, એટલું કરું કે આ ઉત્પત્તિનો પ્રકાર જુદા પ્રકારનો છે, પણ ઉત્પત્તિ જરૂર છે. એટલે યથા દેહ છાયા ઉચિતા, જેવી રીતે દેહનો પડછાયો ઉત્પન્ન થાય છે, તો પડછાયો ઉત્પન્ન થાય છે ત્યારે આપણને ખબર તો છે જ કે મારો જ પડછાયો છે, દેહનો જ પડછાયો છે, પણ આપણામાં કોઈ ફેરફાર થતો નથી, દેહની અંદર કોઈ પ્રકારનો વિકાર જન્મતો નથી. આવી જ રીતે અવિકૃત્યા એવ સ્વમ દેહમ અવિકારપૂર્વક, અવિકૃત્યા એવ સ્વમ દેહમ, એ પ્રમાણે યથા તથા, જે પ્રમાણે દેહમાંથી છાયા ઉત્પન્ન થાય છે તે પ્રમાણે તે જ આત્મા એટલે કે પરમાત્મા અવિકારપૂર્વક, એમાં કોઈ વિકાર થયા વગર એ પોતાના દેહને આવી રીતે પડછાયાના રૂપમાં પ્રાપ્ત થાય છે. એટલે કોની વાત છે? આ પ્રાણની. પ્રાણ એ પડછાયો થયો કોનો? તો કે પરમાત્માનો. પરમાત્મામાંથી જે ઉત્પન્ન થયો છે, પણ એનું સ્વરૂપ કેવું છે? તો કે પડછાયા જેવું. એટલે તો આપણે કહીએ છીએ જગ બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. એ મિથ્યા જગત એટલે નથી એવું નહીં, પણ હોવા છતાં પણ, જે દેખાવા છતાં પણ જેનું કોઈ ખરેખરું સ્વતંત્ર અસ્તિત્વ નથી. પરમાત્માથી ભિન્ન જગતનું કોઈ અસ્તિત્વ નથી. તો શું આખું બ્રહ્માંડ, બધા જ નામરૂપ એ પડછાયા સમાન છે? હવે પ્રાણ જ જો પડછાયા સમાન હોય, પડછાયાની જેમ જ ઉત્પન્ન થયા હોય, તો આપણે સ્વીકારવું જ પડે કે આખું બ્રહ્માંડ પણ એ પ્રાણ જ એનો આધાર હોય, પ્રાણને કારણે જે ચાલતું હોય, તો એ પણ એવું જ હોય. હવે એ પડછાયો મહત્વનો નથી, પણ પડછાયાનું અધિષ્ઠાન જે છે, કે પડછાયો દેખાય છે, જ્યારે પણ અનુભવાય છે ત્યારે એ કશાકની સાથે અભિન્ન રીતે જોડાયેલો છે, એ મહત્વનું છે. જ્યાં પડછાયો છે ત્યાં જ આપણે એના અધિષ્ઠાનને જાણી શકીએ. એટલે પ્રતિબિંબ ત્યારે જ હોય
જ્યારે બિંબ હોય. એટલે મિથ્યા જણાતું હોય, ભલે જણાતું હોય મિથ્યા, પણ એ મિથ્યાનું અધિષ્ઠાન એ સત્ય હોય. અજ્ઞાન શું કરે છે? આપણી બુદ્ધિમાં કયા પ્રકારનું અજ્ઞાન છે? કયો ભ્રમ સેવાઈ રહ્યો છે? તો કે પ્રતિબિંબને સત્યતા અપાઈ રહી છે, પડછાયાને સત્યતા અપાઈ રહી છે. પણ એ પડછાયો જેને કારણે છે, એનો જે આધાર છે, જેમાંથી પ્રાણ ઉત્પન્ન થયા, એ પરમાત્મા ત્યાં જ છે. એ પ્રાણની પાછળ જ, જે પ્રાણ આ શરીરને આધાર આપે છે, શરીરનો વ્યવહાર જેને કારણે ચાલી રહ્યો છે, એને કારણે વ્યષ્ટિ સમષ્ટિ એવા ભેદ છે. ભેદ છે નહીં. ભેદનું કારણ આપણી બુદ્ધિમાં અજ્ઞાન છે. પણ અનુભવ, જ્ઞાનને કારણે જે અનુભવ છે, વ્યષ્ટિ સમષ્ટિ, દ્રષ્ટા દ્રશ્ય, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિકા, એ જે પ્રકારની વ્યવસ્થા આપણે અનુભવીએ છીએ, એના કેન્દ્રમાં આત્મા છે. એટલે કે જે આ બધું અનુભવે છે, જે જીવાત્મા, એનું અધિષ્ઠાન જ આ પરમાત્મા છે. અને એ પરમાત્મા એક અને અદ્વિતીય છે. આવા પરમાત્મામાંથી આ પ્રાણ જન્મેલા છે. એટલે જે એક સંશય થયો હતો કે આત્મા તો અવિક્રિય છે, એમાંથી પ્રાણ કેવી રીતે જન્મે? તો કે હા, આત્મામાં કોઈ વિકાર થયા વગર જ આ પ્રાણ જન્મેલા છે. જેવી રીતે શરીરમાં વિકાર થયા વગર એનો પડછાયો જન્મે છે. 39મા શ્લોકમાં કહે છે, છાયાનૃતૈવ દૃષ્ટા ચેત પ્રાણોપ્યાત્મનિ કલ્પિતઃ યથા દર્પણ દીપ્ત્યાદિઃ માયોપાધિસ્તથાત્મનઃ. છાયા અનૃતા એવ દૃષ્ટા ચેત પ્રાણઃ અપि આત્મનિ કલ્પિતઃ યથા દર્પણ દીપ્ત્યાદિઃ માયોપાધિ તથા આત્મનઃ. હવે અન્વય કરીએ આ શ્લોકનો. છાયા અનૃતા એવ, છાયા અનૃતા એવ ચેત, છાયા અનૃતા એવ દૃષ્ટા ચેત પ્રાણઃ અપિ આત્મનિ કલ્પિતઃ યથા દર્પણ દીપ્ત્યાદિઃ માયોપાધિઃ તથા આત્મનઃ. કે છે ભાઈ, જે આપણે ચર્ચા કરી એ જ વસ્તુ સમજાવી રહ્યા છે. છાયા અનૃતા એવ દ્રષ્ટા ચેત. ભાઈ, છાયાની તમે વાત કરી કે જેમ આ પડછાયો ઉત્પન્ન થાય છે દેહમાંથી, એવું દ્રષ્ટાંત આપ્યું. પણ પડછાયો તો મિથ્યા છે. છાયા અનૃતા એવ દ્રષ્ટા ચેત, તો જોવા મળે છે કે આ વ્યક્તિની જે છાયા છે, પડછાયો છે, કે પ્રતિબિંબ છે, એ તો કેવું હોય છે? તો કે મિથ્યા હોય છે. તો શું પ્રાણ પણ મિથ્યા છે? પ્રાણઃ અપિ આત્મનિ કલ્પિતઃ. કે હા, પ્રાણ પણ આત્માનો પડછાયો છે એવું કહેવામાં આવ્યું. એનો અર્થ કે એ પણ મિથ્યા છે. જે રીતે યથા દર્પણ દીપ્ત્યાદિ, દર્પણ કહો કે પછી પ્રકાશ કહો,
એ બધું ઉપાધિ છે. ઉપાધિ જોઈએ પડછાયા માટે, પ્રતિબિંબ માટે ઉપાધિ જોઈએ. દિવાલની અંદર આપણું પ્રતિબિંબ ના પડે. ઉપાધિ હોય તો પ્રતિબિંબનો અનુભવ થાય. એટલે દર્પણને ઉપાધિ કહી. એ પ્રકાશ જેને કારણે પડછાયો પડે છે એને પણ ઉપાધિ કહેવામાં આવી. તો આ બધી એ પ્રતિબિંબ માટેની ઉપાધિ છે. એવી રીતે પ્રાણ માટે કોણ ઉપાધિ છે? જેને કારણે પ્રાણનો અનુભવ થાય છે. પ્રાણ જન્મ્યો, પ્રાણ ઉત્પન્ન થયો અને પ્રાણની વિવિધ ચેષ્ટાઓ, આ બધું કોના કારણે જણાય છે? ભલે એ કલ્પના હોય, ભલે એ મિથ્યા હોય, ભલે એની ઉત્પત્તિ મિથ્યા હોય, પણ કોને કારણે આવું થાય છે? તો કે માયા એની ઉપાધિ છે. જેમ આપણા પ્રતિબિંબ માટે અરીસો ઉપાધિ છે, એવી રીતે આ પ્રાણના અનુભવ માટે માયા ઉપાધિ છે. સમષ્ટિ સ્તરે આપણે એને માયા કહીએ અને વ્યષ્ટિ સ્તરે આપણે એને અવિદ્યા કહીએ. કારણ કે જુઓ, સુષુપ્તિમાં આપણને કોઈ કલ્પના નથી, પ્રાણની એ કલ્પના નથી. પ્રાણ તો શરીર ચલાવી રહ્યું છે, આપણું શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે, પણ આપણે એનાથી અભાન છીએ. અત્યારે આપણે સભાન છીએ કે મારા શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે, અને બીજી કોઈ તકલીફ હોય તો એ પણ આપણે જાણીએ છીએ. પ્રાણ જ મારા શરીરને ચલાવે છે, પ્રાણ જ આપણા શરીરને ચલાવે છે, ઉપાધિને ચલાવે છે, સર્વ ઉપાધિને. પ્રાણ જ સમગ્ર જગતને ચલાવે છે. પણ સુષુપ્તિમાં નથી આપણને પોતાનું ભાન, નથી જગતનું ભાન, કે નથી પ્રાણનું પણ ભાન, કશાયનું ભાન નથી આપણને સુષુપ્તિમાં. આપણું અસ્તિત્વ છે પણ કોઈ કલ્પના નથી. એટલું ખરું કે આપણને આપણું પોતાનું હોવાપણાનું પણ ભાન નથી. અનુભવ છે, એ જાગ્યા પછી આપણે કહીએ છીએ, પણ સુષુપ્તિમાં આપણને આવું કોઈ જ્ઞાન નથી. જાગ્યા પછી હું જાગી તો એ કલ્પના છે, અધ્યારોપ થયો હું ઉપરનો. બસ એમાંથી પછી દ્રષ્ટા દ્રશ્ય અવ્યવહાર શરૂ થયો. એ પોતાનું દ્રષ્ટાપણું, એનું કારણ છે અજ્ઞાન. હું વિશેનું અજ્ઞાન. અજ્ઞાન તો ખરું જ. કયું અજ્ઞાન? હું પૂર્ણ બ્રહ્મ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એ પોતાના આત્મ સ્વરૂપનું અજ્ઞાન. અજ્ઞાન તો છે જ, સુષુપ્તિમાં હતું, પણ જાગ્યા પછી એ જ સ્વરૂપ ઉપર અધ્યારોપ થયો કે હું જાગ્યો, કે હું જાગી. તો આવું જાતિવાચક હું વિશે, કે જાગ્યો તો આત્મા કંઈ જાગ્યો નથી, કે જાગી તો આત્મામાં એવું સ્ત્રીલિંગ પણ શક્ય નથી, પુલ્લિંગ પણ શક્ય નથી. છતાં આપણી બુદ્ધિમાં ખ્યાલ જન્મ્યો હું જાગ્યો. એ શું બતાવે છે? તો અહીંયા સમષ્ટિ સ્તરે જેને માયા કહી, વ્યષ્ટિ સ્તરે આપણા સ્વરૂપનું અજ્ઞાન, અવિદ્યા. હું બ્રહ્મ છું એ તત્વ વિશેનું અજ્ઞાન, જેને આપણે આવરણ કહીએ છીએ. આવરણ છે અને પછી એમાંથી વિક્ષેપ, ભ્રમ, અધ્યારોપ. એટલે શરીર છે, ઉપાધિ નજીક, તો ઉપાધિ એટલે હું, આવો ખ્યાલ છે. આ ભ્રમને કારણે હું જાગ્યો કે હું જીવંત છું. જીવંતતાનું કારણ તો પ્રાણ છે, કે ભાઈ શરીર ચાલે છે એટલે હું જીવંત છું એવું સમજું છું.
કારણ કે પ્રાણ શરીરને ચલાવે છે. પણ પ્રાણને કોણ ચલાવે છે એ જાણતા નથી આપણે. એ અજ્ઞાન છે. અને હવે જે વ્યવસ્થા આપણી સમક્ષ થઈ રહી છે, અનુભવાઈ રહી છે, એને આપણે સત્ય માનીએ છીએ કે હું શરીર છું, એટલે શરીરનું ભાન થવું, ખોટી રીતે આત્મા પર અધ્યારોપ થવો અને શરીરમાં દેહાભિમાન જન્મવું, આ અધ્યારોપ. જો અજ્ઞાન ના હોત તો આવો અધ્યારોપ કોઈ ના કરે. પણ બધાની બુદ્ધિમાં આ પ્રકારનો અધ્યારોપ થયેલો છે. એટલે જેમ પડછાયા માટે પ્રકાશ ઉપાધિ છે, પ્રતિબિંબ માટે અરીસો ઉપાધિ છે, એવી રીતે આપણા આ ખોટા ખ્યાલ માટે અવિદ્યા એ માયા એ ઉપાધિ છે. હવે બીજો પ્રશ્ન હતો કે આ શરીરમાં પ્રાણ કેવી રીતે આવે છે. 40મા શ્લોકથી એની ચર્ચા શરૂ થશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.